નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ડુંગળીની ઘટતી બજારમાં ફરીથી તેજીનો માહોલ દેખાયો। છેલ્લા એક સપ્તાહ પહેલા ઘટેલ ડુંગળીની બજાર સુધરીને જબ્બર આવકો થવાને લીધે બજાર પ્રતિ 20 કિલો ₹400ની સપાટી તોડીને નીચે ગઈ હતી, જે ફરી ₹500ની સપાટી પકડી લીધી હોવાનું વેપારીઓ કહે છે। મહુવામાં લાલ ડુંગળીનો ભાવ ₹240 થી ₹473 છે, જ્યારે ગોંડલમાં ₹200 થી ₹566 છે। હાલ કપાસની બજારમાં સ્થિરતાનો માહોલ છે। વૈશ્વિક બજારોમાં ભાવ દબાતા કપાસના ભાવમાં મણે 20 થી 25નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે હજુ પણ 20% જેટલા ખેડૂતો પાસે કપાસનો સ્ટોક હોવાની શક્યતા છે। જ્યારે કપાસના ભાવ જોઈએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ₹1061 થી ₹1450 છે, જ્યારે ગોંડલમાં ₹1300 થી ₹1470 છે। અમરેલીમાં ₹1100 થી ₹1486 છે, જ્યારે રાજકોટમાં ₹1300 થી ₹1495 છે। ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવથી 4.50 લાખ ટનની ખરીદી। ગુજરાતમાં 10 જિલ્લામાં મગફળીની કુલ ખરીદી 1.57 લાખ ટનથી થઈ છે। ટેકાના ભાવથી ખરીદી ચાલુ છે અને હજુ 9મી ફેબ્રુઆરી સુધી ખરીદી ચાલુ રહેવાની છે, જેમાં મહુવા માર્કેટિંગ યાર્ડના ભાવ ₹1062 થી ₹1294 છે, જ્યારે રાજકોટમાં ₹940 થી ₹1195 છે, જ્યારે અમરેલીમાં ₹815 થી ₹1200 છે। ઘઉંમાં તેજી। સુરતમાં મિલ ક્વોલિટીનો ભાવ વધીને ₹2300ને પાર। ઘઉંની બજારમાં વેચવાલી ઓછી હોવાથી બજારો હજી પણ વધી શકે। ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ ₹550 થી ₹620 છે, જ્યારે રાજકોટમાં ₹600 થી ₹630 છે। ગોંડલ યાર્ડમાં નવા ધાણાના મુહૂર્તમાં ₹3501નો ભાવ। પખવાડિયા પહેલા પ્રતિ કિલો ધાણા ₹80ની સપાટીએ હતા, એ આજે ₹85ની સપાટીએ છે। ટૂંકમાં ધાણામાં નિકાસ માંગ દેખાતા બજારમાં કરંટ લાગ્યો છે। આજે ગોંડલમાં 300 ગુણીની આવક સામે ₹1470 થી ₹1500 બજાર ભાવ। તેથી જ 2025ના વર્ષમાં ધાણા ચોક્કસ હોટ કોમોડિટી બનશે।